ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન જામી છે। આજના યુવાનો પોતાના લગ્નને બધા કરતાં અલગ રીતે યાદ રાખે તેવા પ્રયાસો હાથ ધરતા હોય છે। ત્યારે રંગીલા રાજકોટને આંગણે લગ્નનું એક અનોખું ફુલેકું જોવા મળ્યું હતું। રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા કુંગસિયા પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હતો। ત્યારે વરરાજા કરસનભાઈ કુંગસિયાના લગ્ન પ્રસંગ નિમિત્તે ફુલેકું યોજાયું હતું। લગ્નનું આ ફુલેકું સામાન્ય ફુલેકા કરતાં ઘણું અલગ હતું। આ લગ્ન પ્રસંગના ફુલેકામાં બે હાથી શાન વધારી રહ્યા હતા। સાથે જ ઘોડાઓ પણ હતા। તો દસકાઓ પહેલા જે રીતે લગ્ન પ્રસંગમાં બળદગાડું જોવા મળતું તે જ રીતે આ ફુલેકામાં પણ બળદગાડું જોવા મળ્યું। માત્ર પરંપરાગત જ નહીં, આજની આધુનિક લક્ઝરિયસ કાર પણ આ ફુલેકામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। લગ્નમાં મહેમાનોનો પણ અલગ અંદાજ જોવા મળ્યો હતો। મહેમાનોએ જીન્સ, બ્લેઝર કે સૂટના બદલે આહિર સમાજના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા। આ લગ્ન પ્રસંગમાં મહિલાઓએ સોનાના આભૂષણો સાથે મહિલાઓ રાસ લેતી જોવા મળી હતી। માત્ર મહેમાનોએ જ નહીં પરંતુ અશ્વએ પણ ડાન્સ કર્યો હતો। ઘોડાનો અનોખો ડાન્સ જોઈને સૌ કોઈ ક્ષણભર માટે મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તો સાથે જ લગ્ન પ્રસંગમાં સતત રૂપિયાનો વરસાદ જોઈને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા। ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન જામી છે। આજના યુવાનો પોતાના લગ્નને બધા કરતાં અલગ રીતે યાદ રાખે તેવા પ્રયાસો હાથ ધરતા હોય છે। ત્યારે રંગીલા રાજકોટને આંગણે લગ્નનું એક અનોખું ફુલેકું જોવા મળ્યું હતું। રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા કુંગસિયા પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હતો। ત્યારે વરરાજા કરસનભાઈ કુંગસિયાના લગ્ન પ્રસંગ નિમિત્તે ફુલેકું યોજાયું હતું। લગ્નનું આ ફુલેકું સામાન્ય ફુલેકા કરતાં ઘણું અલગ હતું। આ લગ્ન પ્રસંગના ફુલેકામાં બે હાથી શાન વધારી રહ્યા હતા। સાથે જ ઘોડાઓ પણ હતા। તો દસકાઓ પહેલા જે રીતે લગ્ન પ્રસંગમાં બળદગાડું જોવા મળતું તે જ રીતે આ ફુલેકામાં પણ બળદગાડું જોવા મળ્યું। માત્ર પરંપરાગત જ નહીં, આજની આધુનિક લક્ઝરિયસ કાર પણ આ ફુલેકામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। લગ્નમાં મહેમાનોનો પણ અલગ અંદાજ જોવા મળ્યો હતો। મહેમાનોએ જીન્સ, બ્લેઝર કે સૂટના બદલે આહિર સમાજના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા। આ લગ્ન પ્રસંગમાં મહિલાઓએ સોનાના આભૂષણો સાથે મહિલાઓ રાસ લેતી જોવા મળી હતી। માત્ર મહેમાનોએ જ નહીં પરંતુ અશ્વએ પણ ડાન્સ કર્યો હતો। ઘોડાનો અનોખો ડાન્સ જોઈને સૌ કોઈ ક્ષણભર માટે મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તો સાથે જ લગ્ન પ્રસંગમાં સતત રૂપિયાનો વરસાદ જોઈને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા।